સ્વિચ અને ફ્યુઝને સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસીસ તરીકે સમજાવો. તો જ્યારે સોર્સથી લોડ તરફ અથવા તો લોડ સુધી પાવર સપ્લાય કરવામાં આવે છે ત્યારે એમાંથી કરંટ ફ્લો થાય છે. જરૂરિયાત મુજબ સર્કિટને આપણે બ્રેક કરવી પડે છે અથવા તો ઓપન કરવી પડે છે. સર્કિટને બ્રેક કરવા માટે વપરાતા ઉપકરણને સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કરંટનું મૂલ્ય બહુ મોટું ના હોય અને સ્વસ્થ સ્થિતિમાં સર્કિટને ઓપન અથવા તો ક્લોઝ કરવી હોય ત્યારે સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે લોડ કરંટ એક ચોક્કસ મૂલ્યથી વધી જાય છે અથવા તો જ્યારે શોર્ટ સર્કિટ થાય છે ત્યારે સપ્લાયને લોડથી અલગ કરવા માટે ફ્યુઝનો ઉપયોગ કરવામાં આવે છે. સ્વિચ અને ફ્યુઝનો ઉપયોગ સામાન્ય રીતે રેસિડેન્શિયલ, કમર્શિયલ અથવા તો ઔદ્યોગિક હેતુઓ માટે ડિસ્ટ્રીબ્યુશન લેવલ પર થાય છે. તો તમે અહીંયા આગળ આકૃતિમાં જોતા હોય તો આ સ્વિચ છે જેનો ઇલેક્ટ્રિકલ સિમ્બોલ બતાવેલો છે અને આ ફ્યુઝ છે એનો ઇલેક્ટ્રિકલ સિમ્બોલ બતાવ્યો છે. આ બંનેનો ઉપયોગ જનરલી સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ તરીકે પ્રોટેક્શન માટે સર્કિટમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ રીતે સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ તરીકે સ્વિચ અને ફ્યુઝ